તમે મને માફ કરી દેશો ને? મમ્મી, તું કંઈક તો બોલ. શું તું મને ક્યારેય માફ નહીં કરે? માફી તો એને અપાય જે અજાણતા ઠોકર ખાય. તું તો જાણી જોઈને આખા ઘરની આબરૂ પર લાત મારીને જતી રહી છે. મમ્મી, તું આવું ના બોલ. હું તારા બધા જ સપના પૂરા કરીશ. સપના તો એક દિવસે મરી ગયા અને સાથે સાથે ઊંઘ પણ ભૂલે મારી જતી. તારી શું ભૂલ? મેં મારા હાથે વાવેલા બાવળ પાસે હું ગુલાબની આશા રાખતી હતી. વંદના, તું તારી જાતને દોષ ના આપ. આપણે તો સંસ્કાર ત્રણેય દીકરીઓને એક સરખા જ આપ્યા હતા. હવે કયું લાકડું ચંદન બને ને કયું બાવળ, એમાં માળીનો નહીં પણ લાકડાના પોતાના ગુણનો દોષ હોય છે. મેં કોઈ ચોરી કે લૂંટફાટ નથી કરી, માત્ર એક ભૂલ કરી છે. એની આટલી મોટી સજા? રૂપા, એક તિરાડ પૂરા પહાડને ડુબાડવા માટે પૂરતી છે. સ્વાતિ અત્યારે પાટીદાર પરિવારની વહુ છે એટલે તમે બધા એના ગુણગાન ગાઓ છો. હજી એ તારા મગજમાંથી આ ઝેર ઓછું નથી થતું. એ ચાલાકીથી ત્યાં મહારાણી બનીને ગઈ છે, પણ જોજો હું એનાથી પણ મોટા પરિવારમાં પરણીને આવીશ. રૂપા! ખબરદાર, ખબરદાર, તારી સરખામણી સ્વાતિ સાથે કરી છે તો મને ફક્ત 7 દિવસ આપો, પછી તમને ખબર પડશે કે કોનું નસીબ ચંદન જેવું છે અને કોનું નસીબ બાવળ જેવું. જો હું તને કહી દઉં કે હવે આ બધાની વચ્ચે મને ના રાખતી. મારે કોઈ પૈસાદાર ઘરમાં લગ્ન નથી જોઈતા. જે થવાનું હતું એ થઈ ગયું. મારું બધું પતી ગયું. મારે કશું નથી જોઈતું બાપા. સ્વાતિ, તે બધાને આટલી સારી રીતે પોતાના પક્ષમાં કરી લીધા છે કે અત્યારે બધાના મોઢા પર બસ તું ને તું જ છે. અને હું તો બધાના માટે ખરાબ થઈ ગઈ છું. પણ સ્વાતિ, તું જોજે, હું સિચ્યુએશનને એ રીતે ફેરવી દઈશ કે બધા મારા જ નામના ગુણગાન ગાશે. ફક્ત મારા ને મારા જ નામના. અને તને બધા ધિક્કારશે. દીદી, બોલ ને. ઓ મહારાણી, હવે કઈ બોલશો કે પછી મૌન વ્રત ધારણ કર્યું છે? એક વાત કહું? રિંકુ, તું ક્યારથી શબ્દો ખર્ચતા પહેલા મંજૂરી લેતી થઈ ગઈ? બોલ હવે. ત્યારે આપણા જીવનમાંથી આપણો ગમતો વ્યક્તિ દૂર જાય ત્યારે શું થાય? શું થાય? ના એટલે બધું એમનું એમ રહે, પણ એ વ્યક્તિની જગ્યા કોઈ ના લઈ શકે. સમય કોઈના માટે થોપતો નથી રિંકુ, એ તો વહેતો જ રહે છે. હા, સાચી વાત છે તારી. તારા ગયા પછી મમ્મી રોજ ભગવાનની પૂજા કરે છે, તુલસી માને પાણી આપે છે, પપ્પા ત્યાં સોફા પર બેઠા બેઠા હિસાબ કરે છે. પેલી સીડીઓ પરથી હું હજી પણ એટલી જ ઝડપથી ઉતરું છું. આખું ઘર જેમ ચાલતું હતું ને એમ ચાલે છે. બસ ખાલી ખૂણો સૂનો પડી ગયો છે. અને આ ખૂણો પણ તને બહુ જ યાદ કરે છે.
અને આ ખૂણો પણ જાણે તને રોજ યાદ કરતો હોય ને એવું લાગે છે. આટલી ઇમોશનલ વાતો કેમ કરે છે આજે? દીદી તું મને એમ કે તું ત્યાં ખુશ તો છે ને? ના એટલે મને ત્યાં ફાવે છે. પપ્પા કહે છે ને, જો બધું જ આપણી મરજીનું થાય તો આપણે માણસ મટીને ભગવાન બની જઈએ. પણ તારી આંખો તો કંઈક બીજું જ કહે છે. જ્યારે આપણું ધાર્યું ના થાય ને રિંકુ, ત્યારે સમજવું કે ઈશ્વર આપણને એમના ધાર્યા રસ્તે લઈ જઈ રહ્યો છે. મને ખબર જ છે કે તું બધું મનમાં જ રાખીશ, સાચું કંઈ જ નહીં કે. આ બધું જવા દે, તું મને એમ તો કે જીજુ ક્યાં છે? એ તૈયાર થતા છે. બસ હવે અમારી નીકળવાની તૈયારી છે. આટલા જલ્દી? હા તો હવે તો નીકળવું પડશે ને. હવે હું આ ઘરની મહેમાન કહેવાઉં. રિંકુડી, બસ તું ખાલી આવું ના બોલ. હેલો રાહુલ, તું સાચો હતો. આ લોકો કંઈ પણ કરી શકે છે. આ લોકોએ રૂપાને સંતાડવાના બહુ પ્રયત્ન કર્યા, પણ ગઈકાલે રાત્રે રૂપાને મેં મારા હાથે પકડી. શું? મને તો પહેલેથી જ લાગતું હતું કે રૂપા આ જ ઘરે મળશે, એન્ડ ધેટ્સ વોટ હેપન્ડ. બ્રો, તમે એને કઈ રીતે પકડી? દાદુ હંમેશા કહેતા હોય છે ને કે સત્યને વધારે લાંબા સમય સુધી છુપાવી નથી શકાતું. બસ એ જ રીતે રૂપા ગઈકાલે રાત્રે મારા હાથે પકડાઈ ગઈ. આ લોકોને એમ લાગતું હતું કે એ લોકો રૂપાને છુપાવીને રાખશે તો હું એને પકડી નહીં શકું. પકડાઈ ગઈ એ તો ઠીક છે, પણ એ તમને એમણે કંઈ કહ્યું? આઈ મીન, ક્યાં ગઈ હતી, કોની સાથે હતી? ના, હજી સુધી એવી કંઈ ખબર પડી નથી. બ્રો, મને લાગે છે આમાં રૂપાનો કંઈ વાંક નથી. આ બધું પેલી સ્વાતિએ જ કર્યું હશે. મને પણ એવું જ લાગે છે. જોયું બ્રો, રાહુલ ક્યારેય જૂઠું નથી બોલતો. મેં તમને કહ્યું હતું ને, એ છોકરી બહુ ડેન્જરસ છે. તો બ્રો તમે સ્વાતિને ત્યાં જ મૂકીને આવશો ને? આઈ મીન, બધી ખબર પડી ગઈ છે તો પછી ઘરે લાવશો? ના, સ્વાતિ મારી સાથે જ રિટર્ન આવે છે. સિદ્ધાર્થ, મારે તમારી સાથે કંઈક વાત કરવી છે. ફિનિશ. અત્યારે આને શું વાત કરવી હશે? આ રૂપા મારી અને એની વાત કહી દેશે કે શું? આઈડિયા રૂપા મારો આખો પ્લાન બગાડી ના દે તો સારું છે. શું કરું હવે અહીંયા બેસીને? કઈ રીતે રોકી છે ને? આઈ નો કે મેં તમારી સાથે બહુ જ ખોટું કર્યું છે અને એના માટે હું બહુ જ ગિલ્ટ ફીલ કરું છું. એ પછી તમે મારું મોઢું પણ ન જોવા માંગો એ સ્વાભાવિક છે અને મારી સાથે વાત કરવી તો બહુ દૂરની વાત છે. પણ મેં જે કંઈ પણ કર્યું એના માટે હું મનથી સોરી કહેવા માંગુ છું. આઈ એમ રિયલી વેરી સોરી સિદ્ધાર્થ. આઈ નો કે મારા લીધે તમારે સ્વાતિ જેવી છોકરી સાથે લગ્ન કરવા પડ્યા. એક ઓર્ડિનરી છોકરી, બિલો ધ એવરેજ, કંઈ જ નથી એની પાસે. ના રૂપ છે ના ભણતર એની પાસે, ના તો યુ નો વોટ રૂપા, તારું આ જ્ઞાન, સિમ્પથી અને એડવાઇસ તારી પાસે જ રાખ. મારે નથી જોઈતું. અને સ્વાતિ વિશે પણ મારે કશું જ ખોટું સાંભળવું નથી. અને બીજી એક વાત, જો મને ખબર પડી કે લગ્નના દિવસે તું કોઈ બીજા સાથે ભાગી ગઈ હતી જેમાં સ્વાતિનો કોઈ જ હાથ નહોતો, તો ટ્રસ્ટ મી, આ સિદ્ધાર્થ પાટીદારનું તું એક અલગ જ રૂપ જોઈશ. આઈ પ્રોમિસ. ચાલ હવે ફટાફટ મને આ ચિત્ર દોરી લેવા દે. હમણાં પેલા આવી જશે તો મારે નીકળવું પડશે.
સારું. સ્વાતિ, શું તું જવાની વાત કરે છે? હા બા, હવે તો જઈશું જ ને. બપોરનું જમીન પછી જાઓ ને. ના ના, સિદ્ધાર્થને કામ હશે. હા તો એક દિવસ કામ નહીં કરવાનું. ઊભી રહે, હું કુમાર સાથે સીધી જ વાત કરું છું. અરે પણ માં રૂપા તું ક્યાં છે? તું સિદ્ધાર્થને આપણા વિશે કહેવા ગઈ હતી. લિસન, આઈ એમ વોર્નિંગ યુ. સિદ્ધાર્થને આપણા વિશે કંઈ જ ખબર ના પડવી જોઈએ. તું ઇમોશનલ થઈને સિદ્ધાર્થને કંઈ કહી ના દેતી. મેં તને કહ્યું હતું ને, થોડા દિવસ બસ વેઇટ કરી લે, બધું જ ઠીક કરી દઈશ. હેલો રૂપા, આન્સર મી. રૂપા, વોટ આર યુ ડુઈંગ? જવાબ આપ. અત્યારે જ હું સિદ્ધાર્થને એમના ભાઈ વિશે કહી દઉં? ના ના, હજી વધુ પુરાવા ન મળે ત્યાં સુધી હું કોઈ પણ સંજોગોમાં સિદ્ધાર્થને રાહુલભાઈ વિશે નહીં જણાવી શકું. કેમ કે પહેલા તો એ વિશ્વાસ નહીં કરે અને બીજી બાજુ દીદી પણ કે સ્વીકારશે નહીં. જો હું અત્યારે બોલીશ તો રાહુલભાઈ સતર્ક થઈ જશે અને મારે પુરાવા ભેગા કરવા માટે થોડો સમય જોઈશે. સિદ્ધાર્થ, પ્લીઝ એકવાર મારી વાત તો સાંભળો. વાહ રૂપા, લાગે છે કે સિદ્ધાર્થ કે સ્વાતિ કોઈ આજુબાજુમાં હશે. એટલે મેં જે વિચાર્યું હતું એ સાચું જ છે. રાહુલભાઈ દીદી વિશે બધું જ જાણે છે. નક્કી દીદી લગ્ન છોડીને ભાગી એનું કારણ રાહુલભાઈ જ છે. આઈ એમ ગેટિંગ લેટ. સ્વાતિ, ચાલ. કુમાર, થોડો વધારે વખત રોકાયો હોત તો અમને ગમત. કુમાર, ગઈકાલે અહીં જે કંઈ થયું એના માટે હું હાથ જોડીને માફી માંગુ છું. આ બધું કરવાની કંઈ જરૂર નથી. મારી સાથે જે કંઈ પણ થયું છે એ કદાચ તમે લોકો ભૂલી શકો છો, હું ક્યારેય નહીં ભૂલી શકું. તમારી દીકરી ઘરે આવી ગઈ છે તો હવે એની પૂજા કરજો. અને બીજો કોઈ પૈસાદાર છોકરો મળે તો એને પરણાવી દેજો. અમે રૂપાને માફ નથી કરી અને કરી પણ નહીં શકી. આ પણ કુમાર, તમે આ રીતે ગુસ્સો કરીને ના જશો. તમે આ રીતે અહીંથી જશો તો અમને પાપ લાગશે. પાપ પાપ લાગવા માટે તમે કંઈ બાકી જ નથી રાખ્યું. પપ્પા, મોટા ભાભીએ ગઈકાલનું કંઈ ખાધું નથી. શું વાત કરે છે? મને તો ખબર જ નથી. પપ્પા, મેં એમને સમજાવવાનો બહુ જ પ્રયત્ન કર્યો પણ એ પથ્થર ઉપર પાણી છે. એ કે સાંભળવા જ તૈયાર નથી ને. પપ્પા, એ જમ્યા તો નથી પણ સૂતા પણ નથી. જમવાની વાત તો દૂર રહી પપ્પા, મોટા ભાભીએ તો પાણી સુદ્ધા એમના હોઠે નથી અડાડ્યું. જો મનીષા આવું કરશે તો એની તબિયત બગડી જશે. એક બાજુ મોટા ભાભીની આવી હાલત છે અને બીજી બાજુ સિદ્ધાર્થની પણ ચિંતા થાય છે. સિદ્ધાર્થની ચિંતા શું કરવાની? એણે તો એના સાસરે જતા મોટા ભાભીએ મૂકેલી શરત પણ ના માની અને મોટા ભાભી આ વાત સહન નથી કરી શક્યા. હવે ખબર નહીં સિદ્ધાર્થ અને સ્વાતિ જ્યારે પાછા આવશે ત્યારે મોટા ભાભી શું કરશે. ખબર નહીં આ ઘરને કોની નજર લાગી ગઈ છે. એક જ દિવસમાં બધું બદલાઈ ગયું. ઈશ્વર પર શ્રદ્ધા રાખો, બધું સારું થઈ જશે.
જુઓ કુમાર, અરે તમે લોકોએ તો ઈશ્વરનો પણ ડર નથી રાખ્યો. જુઓ મારે કશું સાંભળવું નથી. મને કોઈનાથી કંઈ ફરક નથી પડતો, અને તમારા પરિવારથી તો ખાસ નહીં. પપ્પા વધુ આગ્રહ ના કરશો. જે દિવસે હું મારું સન્માન કમાઈશ એ જ દિવસે આંગણામાં પગ ફેરાની સાચી વિધિ કરવા માટે આવીશ. એ દિવસ ક્યારેય નહીં આવે. વંદના, આપણાથી બહુ મોટું પાપ થઈ ગયું છે. સ્વાતિ બેટા, જો મેં મારી આંખથી આ બધું ના જોયું હોત તો માની લે બેટા કે જમાઈએ તને પત્ની તરીકે સ્વીકારી લીધી છે. મને માફ કરજે બેટા. ના પપ્પા, માફી નહીં પણ આશીર્વાદ આપો કે આ સત્યની લડાઈમાં હું જીતી જાઉં. જા બેટા, બાર કુમાર તારી રાહ જોતા હશે. આવજો પપ્પા. રિંકુ, તું ધ્યાન રાખજે, તારું પણ અને આ ઘરનું પણ. આવજે માં. દીદી આ લે. મારો ફોન તું લઈને? દીદી તું ગમે તેટલી હકીકત છુપાવવાનો પ્રયત્ન કર, પણ સત્ય શું છે એ તો હું શોધી જ કાઢીશ. જેના કારણે મારી જિંદગી ખરાબ થઈ ગઈ, જેના કારણે પપ્પા અને માનું અપમાન થયું, એને તો હું શોધીને જ રહીશ. નીકળું છું, આવજે. સ્વાતિ મને ધમકી આપીને ગઈ. રાહુલનો ફોન પણ આવ્યો હતો અને કોઈએ ઉપાડીને વાત પણ કરી છે, પણ કોણે? સ્વાતિ, આવી ગયા તમે લોકો? સ્વાતિ બેટા, પિયરમાં બધું સારી રીતે પતી ગયું ને? આ બંનેના ફેસ પરથી લાગે છે કે કંઈ બરાબર નથી થઈ રહ્યું. વાહ સિદ્ધાર્થ, એક જ દિવસમાં સાસરીમાં જઈને 4 આંગળા ગળાઈ ગયો. કેમ ત્યાં તને માન પ્રેમ આ બધું નહીં મળ્યું? હા, જો કે ક્યાંથી મળે, ત્યાં તો બધા બસ કુમાર, હવે અટકી જાઓ. મોમ ક્યાં છે? ખબર નહીં મારી દીકરી આખી જિંદગી કેવી રીતે કાઢશે. આ બધું પેલી રૂપાડીના લીધે જ થયું છે. આ બધી વાતમાં હું તો ભૂલી જ ગઈ કે મારે આ હિરેન રાણાને 1,11,000 અત્યારે આપવાના હતા. હવે શું કરું? હા, સારું થયું એની જાતે જ ફોન કપાઈ ગયો.
મારું હાળું આજ સુધી કોઈ એવું પાક્યું નહીં કે જે રોણાનો ફોન ના ઉપાડે. આ વનના બૂન પહેલા એવા છે કે જે કદી પહેલી વારમાં મારો ફોન ઉપાડતા જ નહીં. મોટા ભાભી આ બધું શું છે? આ સામાન લઈને ક્યાં જાઓ છો તમે? હું જ્યાં જાઉં ત્યાં મારા હોવાના હોવાથી કોઈને શું ફરક પડે છે? આવું કેમ બોલો છો ભાભી? અમે બધા તમને કેટલો પ્રેમ કરીએ છીએ. પણ હું જેને સૌથી વધારે પ્રેમ કરું છું એને મારા પ્રેમની ક્યાં કિંમત છે? મોમ, મેં જે નક્કી કર્યું છે એ હું કરીને જ રહીશ. મનીષા તું કરવા શું માંગે છે? મેં નક્કી કર્યું છે હું આજે જ અત્યારે જ આ ઘર છોડીને જતી રહીશ.